હવે આઈપીએલ તો જોઈ લીધી, હવે ટાઈમ આવ્યો છે બરોડા પ્રીમિયર લીગ બીપીએલ જોવાનો. અમે જઈ રહ્યા છે બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્ટેડિયમ છે, જેને કોટંબી સ્ટેડિયમ પણ કહેવાય છે. ત્યાં અમે જઈ રહ્યા છે અને આજે મેચનું ઓપનિંગ છે. આજથી મેચ શરૂ થવાની છે, તો ચાલો તમને પણ બતાવીએ કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ બરોડા. લેટ્સ ગો. બરોડા પ્રીમિયર લીગ 2025 15 જૂન 2025 થી શરૂ થઈને 29 જૂન 2025 સુધી ચાલવાની છે. T20 રમાશે અને 24 મેચીસ રમાશે. અમે આજે પહેલે દિવસે જે જોવા જઈ રહ્યા છે એ મેચ છે અમી સુપર એવેન્જર્સ અને એની સામે છે ડાયમંડ ડેઝલર્સ. ચાલો ક્રિકેટ સ્ટેડિયમ પહોંચીએ તે પહેલા થોડીક માહિતી આપી દઉં. બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ BCA એટલે કે કોટંબી સ્ટેડિયમ તરીકે પણ ઓળખાય છે. તે વડોદરા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તરીકે બનાવવામાં આવ્યું છે અને એ 22 ડિસેમ્બર 2024માં ઓપન થયું. કેપેસિટી એની 40,000ની કેપેસિટી છે. કન્સ્ટ્રક્શન કોસ્ટ એની કેટલી આવી છે ખબર છે તમને? 20 કરોડ. US ડોલરમાં વાત કરીએ તો $24 મિલિયન. ખૂબ સુંદર રીતે આને બાંધવામાં આવ્યું છે અને આર્કિટેક્ટ છે સ્ટુડિયો 3 ડિઝાઇન. જો વાતો કરતા કરતા આવી પહોંચ્યા આપણે આ વિશાળ પાર્કિંગમાં. કેટલું મોટું વિશાળ પાર્કિંગ છે અને ખાસ તો મહત્વની વાત એ છે કે અહીંયાથી અંદર સ્ટેડિયમ જવા માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા રાખેલી છે. આમ તો વોકેબલ ડિસ્ટન્સ છે, પણ આમાંય લઈ જતા હતા બધાને, તો અમે પણ લાભ લીધો. પ્રેક્ષકોને પ્રોત્સાહન આપવા માટે અને આ નવું સ્ટેડિયમ લોકો જોઈ શકે અને આ બીપીએલ મેચીસ જે છે એ જોઈ શકે એની માટે ફ્રી એન્ટ્રીઝ રાખવામાં આવી હતી અને ઘણી બધી જગ્યાએ એના સ્કેન QR કોડ હતા, એ સ્કેન કરીને તમે ટિકિટ લઈ શકો છો. અમારો આ સ્ટેન્ડમાં ટિકિટ આવી હતી, તો ફ્રી એન્ટ્રી હતી અને બધા દિવસે ફ્રી મેચીસ છે, તો જેને પણ હજી આ લાભ લેવો હોય એ લઈ શકે છે. બહુ સરસ મેચીસ નું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે પ્રમોશન રૂપે તમે એન્ટર થાવ એટલે તમને એક ટી-શર્ટ્સ પણ આપવામાં આવે છે, તો આ એક કોમ્પ્લિમેન્ટરી હતું. આજે સામે દેખાઈ રહી છે તે ટ્રોફી રાખેલી છે અને બંને ટીમ મેદાનમાં આવવાની તૈયારી કરી રહી છે. વાતાવરણ ખૂબ જ એનર્જેટિક બનાવવાની કોશિશ કરી હતી. ખૂબ સરસ મ્યુઝિક પણ વાગી રહ્યું હતું, પણ કોપીરાઇટના હિસાબે હું અહીંયા અલગ મ્યુઝિક તમને સંભળાવી રહી છું. પણ ત્યાં તો કઈ વાતાવરણ જામ્યું તો બોસ, મજા આવી ગઈ. આ બેનના હાથમાં જુઓ છો ને તમે ટી-શર્ટ, બસ આવા કેસરી, કાળા, ભૂરા, વ્હાઈટ આવા બધાને આપ્યા હતા અને લોકો તો કોમ્પ્લિમેન્ટરી એટલે બસ તૂટી જ પડ્યા.